છે કે સાયબર પોલીસ, LCB, ACB, SOG એમાં કઈ રીતે ભરતી થાવ. તો આ બધાની કોઈ અલગથી ભરતી નથી થતી. તમે એક વખત ખાલી પોલીસમાં લાગી જાઓ, પોલીસનું ટાઇટલ તમને મળી જાય એટલે વખતો વખત જે તે બ્રાન્ચમાં વેકેન્સીઝ આવતી હોય છે. જે સ્વેચ્છાએ ફરજ બજાવવા માંગતા હોય એ પોતાની ત્યાં ફોર્મ ભરી દે છે. હવે જો તમે મને એમ પૂછતા હો કે કયું સિલેક્ટ કરવું સારું, તો એના માટે તમારે તમારા માર્ક્સ જોઈ લેવા જોઈએ પેલા. એના ઉપરથી જ તમને અંદાજો આવી જશે કે તમને કયું મળી શકે એમ છે. સૌથી સારું બિન હથિયારી હોય છે. આ વસ્તુ હું નહીં, તમારા ઘરમાં ગમે તે પોલીસમાં નોકરી કરતા હશે અથવા તમારા સર્કલમાં તમે એને પૂછી લેજો કે સૌથી સારું કયું, તો બધા એમ કહેશે કે બિન હથિયારી લેવું સારું છે. પણ જો તમને બિન હથિયારી નથી મળતું તો તમારે કયું સિલેક્ટ કરવું, તો હું તમને ખાલી એટલું જ કહીશ કે તમને નોકરી મળી જાય એ જ મોટી વસ્તુ છે. હવે તમે એમ કહેશો મને મારો જિલ્લો મળશે કે નહીં મળે, તમને નોકરી મળી જાય એટલું જ ઘણું છે. પછી જિલ્લો માની લો કે તમને તમારો મળી ગયો, તો શું તમે એ જ જિલ્લામાં ફરજ બજાવી શકશો? શું તમે લાઈફ ટાઈમ એ જ જિલ્લામાં નોકરી કરી શકશો? ના, ગમે ત્યાં ગમે ત્યારે ટ્રાન્સફર થઈ જશે તો શું કરશો? એટલે આપણી પેલી ટ્રાય એ જ હોય છે કે મને મારો જિલ્લો મળી જાય, પણ ના મળે તો શું કરવાનું? તો જ્યાં મળ્યું છે ત્યાં નોકરી કરવાની છે, કેમ કે નોકરીથી વધારે તો કઈ નથી. જો તમે હથિયારી પોલીસમાં ભરતી થાવ છો તો શું તમારે હેડક્વાર્ટરમાં જ નોકરી કરવાની થાય છે? શું તમે બિન હથિયારીમાં ભરતી થાવ છો તો તમારે પોલીસ સ્ટેશનમાં જ નોકરી કરવાની થાય છે? શું તમે SRPF માં ભરતી થાવ છો તો તમારે એ કેમ્પમાં જ નોકરી કરવાની થાય છે? તો ના, એવું નથી. તમને એક બેઝિક આઈડિયા આપીશ કે જેનાથી તમને એક આમ નાગરિક તરીકે ખબર હોવી જોઈએ. બેઝિક ઉદાહરણથી સમજાવીશ. પોલીસ છે ખાલી એક ટાઇટલ છે, પછી એની અંદર જેટલી પણ આ બધી છે એના જ વિભાગ છે. બધી પોલીસ એક જ છે, પણ એની અંદર આ એના અલગ અલગ વિભાગ છે અને બધા એકબીજા સાથે જોડાયેલા છે. માની લ્યો કે તમારા ઘરમાં તમારા દાદા છે, એના 4 દીકરા છે, એક તમારા પપ્પા છે, એક મોટા પપ્પા છે, એક કાકા છે. તમે બધા એકબીજાના ઘરે જતા હો, બધાને એકબીજાને સંબંધ હોય, બધા એકબીજા સાથે જોડાયેલા છો. બસ પોલીસ એવી જ રીતે છે. બધાનું કામ જે છે એ અલગ અલગ છે, પણ બધા એકબીજા સાથે જોડાયેલા છે. પછી તમે બિન હથિયારી પોલીસ હો તો તમારે હેડક્વાર્ટરમાં ફરજ બજાવવાની થતી હોય. જો તમે હથિયારી પોલીસ હો તો તમે પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા હો. તમે SRPF માં છો તો તમે અટેચમાં ગમે ત્યાં નોકરી કરી શકતા હો, અને તમારું ગ્રુપ ગમે ત્યાં જ્યાં માર્ચ થાય તમારી કંપની ત્યાં તમારે એની સાથે નોકરી કરવા જવાનું થતું હોય છે. ટૂંકમાં હું તમને એટલું કહીશ કે તમે હથિયારીમાં ભરતી થાવ, બિન હથિયારીમાં ભરતી થાવ, એનાથી કોઈ ફેર નથી પડવાનો. તમે ગમે ત્યાં નોકરી તમને મળશે ત્યાં તમારે કરવાની થશે. પણ હા, ઓમ દેખીતી રીતે એક આઈડિયલી એવું છે કે હથિયારી જે હોય છે એ જનરલી હેડક્વાર્ટરમાં હોય છે અને બિન હથિયારી છે એ પોલીસ સ્ટેશનમાં નોકરી કરે છે. આ એક આઈડિયલ વસ્તુ છે, પણ આવી રીતે હોતું નથી. હથિયારી છે એ પણ પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા હોય છે અને બિન હથિયારી જે હોય છે એ લોકો હેડક્વાર્ટરમાં પણ નોકરી કરતા હોય છે. આની પહેલા મેં આ વસ્તુ સમજાવવાની કોશિશ કરી હતી, પણ આઈ હોપ કે આ વખતે હવે તમને 100% બધું ક્લિયર થઈ ગયું હશે. છતાંય જો કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરજો. ચલો મળશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય, ટેક કેર, જય હિન્દ.